એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં. તો ગુજરાત તક પાસે એક એક્સક્લુઝિવ જાણકારી છે, એક્સક્લુઝિવ માહિતી છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ અત્યારે ક્યાં છે, એનું નામ શું છે, શું કરી રહ્યો છે, ક્યાંનો આ વ્યક્તિ છે, આ તમામ માહિતી આ વિડીયોમાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. આ એક્સક્લુઝિવ જાણકારીમાં સૌથી પહેલી વાત જાણી લો. આ વ્યક્તિનું નામ છે છત્રપાલસિંહ જાડેજા, જે જામનગરના જ રહેવાસી છે, જામનગરમાં જ રહે છે. અને જે રીતની ચર્ચાઓ ચાલી રહી છે એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસમાં કાર્યરત હોવાની વાતો ચાલી રહી છે. એક વાત એવી પણ ચાલી રહી છે કે આ છત્રપાલસિંહ જાડેજા જે છે એમણે પોલીસમાં નિવેદન પણ નોંધાવી દીધું છે. બીજા જે એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને જે દેખાડી રહ્યા છે એમાં એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યા બાદ આપના કાર્યકર્તાઓ નેતાઓએ આક્રોશિત થઈને ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આ યુવાનને ઢોરમાર માર્યો. ત્યાં જ મારામારી થઈ. એ બાદ પોલીસ રક્ષણમાં આવી અને પોલીસ એમને બચાવીને સૌથી પહેલાં હોસ્પિટલ લઈ ગઈ. એ હોસ્પિટલની અંદરના દ્રશ્યો પણ અમે આપને દેખાડી રહ્યા છીએ કે આ વ્યક્તિને એક બેડ પર બેસાડવામાં આવ્યો છે. પોલીસ એમની પૂછપરછ કરી રહી છે, જવાબ નોંધી રહી છે. સવાલ એ છે કે આ વ્યક્તિએ આખરે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું શા માટે? શું 2017ની ઘટના એટલે કે ગોપાલ ઇટાલિયા એ સમયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ફેંકેલું જે જૂતાની ઘટના છે, જે જૂતાકાંડ હતો, એની સાથે આ જૂતાકાંડને કોઈ લિંક છે? શું કોઈ રાજકીય અદાવત છે? શું કોઈ કાવતરું છે? કારણ કે ઘટના થયાને તાત્કાલિક આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવી દીધા. પરંતુ જે ચર્ચાઓ ચાલી રહી છે એ પ્રમાણે આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. શક્ય બને કે આ કોઈ રાજકીય કાવતરું હોય, શક્ય બને કે આ કોઈ અંગત અદાવત હોય. હવે અંગત અદાવતની શક્યતાઓ નહિવત એટલા માટે છે કારણ કે ગોપાલ ઇટાલિયા તો ધારાસભ્ય છે અને સામાજિક જીવનમાં જોડાયેલા છે. જામનગરમાં એમનો તો એ મત વિસ્તાર પણ નથી, વિસાવદર એમનો મત વિસ્તાર છે. અને કહેવાનો મતલબ એ છે કે છત્રપાલસિંહ જાડેજાએ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું શા માટે? હવે આ તથ્યની તપાસ પોલીસ કરશે અને ગણતરીની કલાકોમાં આ વાતનો ખુલાસો પણ થઈ જશે કે આખરે છે શું. જ્યારે પોલીસને એ જવાબ લખાવશે, પોલીસ એ વાતની માહિતી આપશે કે આખી ઘટના થઈ શું. આરોપ તો ગોપાલ ઇટાલિયાએ સ્ટેજ પરથી જ પોલીસ પર લગાવી દીધો કે પોલીસ તાત્કાલિક એમને બચાવવા માટે આવી ગઈ. એટલે એનો મતલબ એ થયો કે પહેલીથી એ નક્કી કરેલું હતું. હું પોલીસ ખાતામાં હતો, એમને બાઇટ પણ એવી આપી, એટલે કે નિવેદન મીડિયામાં એવું આપ્યું. પરંતુ સત્ય સામે આવવું જોઈએ અને એક ધારાસભ્ય પર જૂતું ફેંકવાની ઘટનાની પાછળ કોઈ રાજનીતિ છે કે અન્ય કોઈ કારણ એ ખબર પડવી જોઈએ. હવે નેતા છે, રાજકારણ કરે છે એટલે કોઈ પક્ષ પર આરોપ લગાવી દે એ સ્વાભાવિક છે. પરંતુ ઊંડાણમાં શું રાજનીતિ અથવા તો રાજકીય કાવતરું જ છે કે પછી કોઈ બીજું કારણ, એ તથ્ય ખબર પડવી જનતા માટે, આ ગુજરાતના લોકો માટે ખૂબ જરૂરી છે. છત્રપાલસિંહ જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે.